તો બીજી તરફ સુરતમાં આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી। લગ્નમાં ફાયરિંગ કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। ફાયરિંગની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તો આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી છે। સુરતના દ્રશ્યો, લગ્નમાં ફાયરિંગ કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। તો ફાયરિંગની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, ત્યારે પોલીસ દ્વારા તેમને સબક શીખવાડવામાં આવ્યો। મહત્વનું છે કે ફાયરિંગની આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સુરતમાં જે પ્રકારથી અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, લગ્નમાં ફાયરિંગ કરનાર આરોપીની કહી શકાય કે સબક શીખવાડવા માટે પોલીસે તેમનું સરઘસ કાઢ્યું, તેમને સબક શીખવાડવામાં આવ્યો। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી કે કઈ રીતે લગ્નમાં આરોપી ફાયરિંગ કરે છે, લોકોને ડરાવવાનો પ્રયાસ પણ કરે છે અને આ ફાયરિંગમાં 2 લોકોને ઈજા પણ પહોંચી હતી। ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોપી છે તે પકડાઈ ગયો હતો અને હવે તેનું સરઘસ કાઢીને તેને સબક શીખવાડવામાં આવ્યો। અથવા કહી શકાય સુસવાટા મારવા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ 2 વ્યક્તિઓને ઈજા થઈ હતી। જો કે લાયસન્સ વાળી રિવોલ્વર લઈને ફરતો રાજકીય કાર્યકર્તા અને આગેવાન એવા ઉમેશ તિવારીને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી છે, કારણ કે ઘટના સ્થળ પર જે પ્રકારે તે સુસવાટા કરતો હતો, આ વિસ્તારમાં મોટો માણસ બનીને ફરતો હતો અને કાયદો હાથમાં લીધો હતો। એટલે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ જે પ્રકારે જાહેરાત કરી હતી કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને કાયદો હાથમાં લેનાર કોઈ પણ ચમરબંધને છોડવામાં નહીં આવે, ત્યારે સુરત પોલીસે ફરી એક વખત આરોપીનું સરઘસ અથવા કહી શકાય કે ઘટના સ્થળે પહોંચી તેનું પંચનામું શરૂ કર્યું છે। જે પ્રકારે આ વ્યક્તિ ગઈકાલે લગ્નની પીઠી અને ત્યારબાદ ડીજેની પાર્ટી ચાલતી હતી, એટલે કે જે રીતે તેને સુસવાટા અથવા શેકી મારવા માટે ફાયરિંગ કર્યું હતું, તેને લઈને પોલીસે તેની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને લઈને આવ્યા છે કે આ વ્યક્તિ રાજકીય આગેવાન છે। પોલીસ અધિકારીઓ સાથે તેના અનેક ફોટા વાયરલ થયા છે અને જે પ્રકારે આ વ્યક્તિ રાજકીય સાથે સરકારી અધિકારીઓ સાથે વગ ધરાવતો હતો, પોતાના વિસ્તારમાં એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં લગ્ન પ્રસંગમાં જે રીતે ફાયરિંગ થાય છે તે પ્રકારે ફાયરિંગ કરી આ વિસ્તારમાં વડ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પોલીસે તેની અટકાયત કરી છે, ધરપકડ કરી છે અને કહી શકાય કે તેને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન સાથે પંચનામું અને સાદી ભાષામાં કહી શકાય તો આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારમાં પોતાનો વટ છે તે લોકોને ખબર પડે કે આ વ્યક્તિ કાયદાની સામે કોઈનો વટ ચાલતો નથી અને આ વિસ્તારમાં તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। કડોદરામાં કરિયાણાની દુકાનમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। લાકડી તેમજ ચાકુથી યુવક પર હુમલો કરાયો છે। હુમલાની ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સ્થાનિકોએ વચ્ચે પડીને યુવકને બચાવ્યો હતો। હુમલો કરનાર શખ્સને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો। યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સ્થાનિકોએ હુમલાખોરને મેથી પાક પણ ચખાડ્યો હતો। તો અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે। બીજી તરફ વધુ એક ટોલ નાકા પર મારામારીની ઘટના સામે આવી છે। દ્વારકાના ખંભાળિયા પાસેના ટોલ નાકાની આ ઘટના છે। ટોલ કર્મીઓએ રાજકોટના પરિવાર સાથે મારામારી કરી, યુવકના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। નાના બાળકો સાથે જઈ રહેલા પરિવાર સાથે ગેરવર્તણૂક કર્યાનો પણ આરોપ છે। અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી, સુરતના પલસાણામાં એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। બેંક ઓફ બરોડાની પલસાણા બ્રાન્ચમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। અજાણ્યા ઈસમે એટીએમ મશીનમાં ચોરીના ઈરાદે કરી તોડફોડ। તો સાયરનો વાયર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ચોરીના પ્રયાસની ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં થઈ છે કેદ। પલસાણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે।
અન્ય સમાચાર બોટાદથી પાણીની પાઇપલાઇનમાં થયું છે ભંગાણ. બરવાડા તાલુકાના બેલા ગામે હજારો લીટર પાણીનો બગાડ થયો છે. બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. છેલ્લા દોઢથી 2 કલાકથી વહી રહ્યું છે હજારો લીટર પાણી. તો 10 ફૂટથી ઊંચા પાણીનો થઈ રહ્યો છે ધોધ. બેલ ગામે પ્લોટ વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી છે તેનો સતત વેડફાટ થઈ રહ્યો છે. બેલા ગામે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી નહીં. ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણી છે તે સતત બગડી રહ્યું છે. તો બેલા ગામના દ્રશ્યો છે જ્યાં હજારો લીટર પાણીનો બગાડ થયો છે. તો ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જાણે કે પૂર આવ્યું હોય તે પ્રકારથી અહીં પાણી સતત વહી રહ્યું છે. વિજયસિંહ ચુડાસમા જોડાયા છે વધુ માહિતી માટે. વિજય, શું અપડેટ્સ આ મામલે? જી લુબના, ચોક્કસથી જણાવું તો જે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાનું બેલા ગામ છે તે ગામની વચ્ચેથી એટલે કે ગામના પરા વિસ્તાર પ્લોટ વિસ્તાર જે કહેવાય છે તે પ્લોટ વિસ્તારમાંથી પાણીની મુખ્ય પાઇપલાઇન જે છે તે પસાર થઈ રહી છે. તે પાઇપલાઇન મોટું ભંગાણ કરતા 10 ફૂટ જેટલા ઊંચા પાણીના ધોધ વહી રહ્યા છે. સતત 10 થી 2 કલાક જેટલા સમયથી પાણી વહી રહ્યું છે. લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી જે છે તેનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા વહેલા તકે આ જે કામગીરી થાય અને પાણીને રોકવામાં આવે તેવી હાલ તો સમગ્ર વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગામમાં નદી વહી રહી હોય તેવા જે દ્રશ્યો છે તે આ સમગ્ર ગામમાં સર્જાયા છે અને જે પ્લોટ વિસ્તાર છે તે સમગ્ર પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે. જી બિલકુલ વિજય, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલો બની છે ભંગાર. ખુલ્લા મેદાનમાં ધૂળ ખાતી સાયકલોનો જથ્થો. બેદરકારી છુપાવવા સાયકલોનું કલરકામ કરવામાં આવ્યું. અડધું શાળાકીય વર્ષ પૂર્ણ થયા છતાં સાયકલોનું વિતરણ નથી કરાયું. તો આનંદી સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો બની છે ભંગાર. સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે સાયકલો. સરસ્વતી સાધના યોજના અંતર્ગત શિનોર અને ડભોઈ તાલુકાની 1315 જેટલી સાયકલો જવાબદાર તંત્રના પાપે ખાઈ રહી છે ધૂળ. તો 1315 સાયકલો પૈકી કેટલીક સાયકલોના પાછળના પંખાની લાઇટ પણ થઈ ગઈ છે ગુમ. આશ્ચર્યજનક રીતે ધૂળ અને કાટ ખાધેલી સાયકલો પર નવેસરથી કલરકામ શરૂ કરાયું છે. સાયકલોને કલરકામ કરીને જવાબદાર તંત્ર દ્વારા પોતાની બેદરકારી છુપાવવાનો શરૂ કર્યો પ્રયાસ. કાટ ખાધેલી હાલતમાં સાયકલો વિદ્યાર્થીનીઓને આપવી કેટલી યોગ્ય એ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો સાયકલો અહીં ભંગાર બની ગઈ છે. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ, જો વાતો કરીએ તો આ જે તંત્ર છે તે મોટી મોટી વાતો કરીને જે નાગરિકો છે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતો હોય છે. કારણ કે આ જ પ્રકારનો એક અહેવાલ જે છે આ શાળાનો થોડા સમય અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે દર્શાવ્યો હતો. ત્યારે જે તંત્ર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સાયકલોની હરાજી કરી દેવામાં આવી છે અને જે તે વેપારી છે તેના દ્વારા સાયકલો જે છે તે લઈ લેવામાં આવશે. પરંતુ જે અત્યારના માહોલની વાત કરીએ તો આ સાયકલોને રંગરોગાન કરીને ફરી એક વખત જે નાગરિકો છે તેની આંખોમાં ધૂળ ઝોકવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે. 1315 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે. તેને મસ્ત મોટું નુકસાન થયું છે એટલે અંદાજો લગાવી શકાય. કારણ કે આ જે 1315 સાયકલ પાછળનો ખર્ચ છે તે સરકારી બાબુ કે નેતાએ પોતાના ખિસ્સામાંથી નથી આપ્યો. જે નાગરિકોના વેરાના પૈસા હોય છે તેમાંથી જ આ સાયકલોની ખરીદી જે છે તે કરવામાં આવી છે. ત્યારે અત્યારે રંગરોગાન કરીને ફરી એક વખત જે લાભાર્થીઓ છે તેમને સાયકલ પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય અથવા તો પછી તેને ફરી એક વખત જે વેપારી છે તેને પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે જે સિનોર પંથકના લોકો છે, વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે તેઓની અંદર તંત્ર સામે જે છે તે રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર.